આદર આદર અંતઃકરણને અભિમુખ રાખે છે. અભિમુખ એટલે કે એની સાથે વળગીને રહે છે. વિમુખ એટલે દૂર થવું. તો આદર એ અંતઃકરણ, તો અંતઃકરણની વાત છે. જ્યાં અંતઃકરણ સુધી જો વાણી પહોંચે છે તો એ વાણીનો રસ પ્રાપ્ત થાય છે. એટલે અંતઃકરણની વાત કરી છે. તો આ જે આદર કહ્યું એ અંતઃકરણને અભિમુખ રાખે છે, શ્રવણમાં સાવધ રાખે છે. કારણ કે બાવા ઘણી બધી વાર કે છે, એમને ઘણી વાર એક્સિડન્ટલી બધાના વિડીયોઝ પણ ચાલુ થઈ જતા હશે કે આ જે શ્રવણમાં આદર કીધું એ મુખ્યત્વે સમજવાની વાત કોઈ જે વક્તા છે કે તમે જે ગ્રંથ સાંભળી રહ્યા છો એને આદર તો પછીની વાત છે. પણ એ આદર રાખવાથી તમને શું મળશે કે અંતઃકરણ ને અભિમુખ રાખે છે આ આદર છે એ, અને શ્રવણમાં સાવધ રાખે છે. તો આપણે પોતાના માટે છે કે જો આ રસને પ્રાપ્ત કરવો છે, ચલો સમયનો અવકાશ નથી, વય એવી છે, એ બધી વસ્તુઓ અલગ છે. એ દરેકનો ઇન્ડિવિજ્યુઅલ વિષય છે કે એને શું કરવું છે. સમય કાઢવો છે, નથી નીકળતો તો આ સમયે આ રીતે કરવું છે. વય છે કે જો નથી બેસાતું, સમય રાતનો છે તો આડું પડવું પડે, એ બધી વસ્તુ અલગ છે. એને અહીંયા આગળ કોઈ લેવા દેવા નથી. પણ મુખ્યત્વે શ્રવણમાં જો આદર હશે તો અહીંયા તો આપણે એ જ રીતે કે જો એ રાખીશું તો અંતઃકરણ ને અભિમુખ રાખવા વાળું છે આદર, અને શ્રવણમાં સાવધ રાખવા વાળું છે. અને જો આ અંતઃકરણ અભિમુખ હોય, શ્રવણમાં સાવધતા હોય એટલે કે સાવધાનતા હોય, તો ઓટોમેટિક એ રસની પ્રાપ્તિ થશે, પ્રભુ કરાવશે. પણ જો એ શ્રોતામાં હોય તો, એટલે મુખ્યત્વે આપણે આ વસ્તુને સમજવાની છે કે આપણે શ્રવણ કઈ રીતે કરવું. આદર કથાને હૃદયની અંદર ઉતારે છે. આવી ગયું? જે અંતઃકરણની વાત કરી, જે રસને પ્રાપ્ત કરવાની વાત કરી, તો શું કરી આપે છે આદર? કથાને હૃદયમાં અંદર ઉતારે છે, હૃદયની અંદર ઉતારે છે. માત્ર નવરાશનો વખત ગાળવા, યજમાન સાથેનો વ્યવહાર સાચવવા કે ઉપેક્ષાપૂર્વક. કારણ કે આપણને આગળ પણ આવી ગયું છે કે 8 પ્રકારના જે અવરોધો, મારા ખ્યાલથી ના 8 નતા પણ કંઈક અવરોધો હતા કે ફળની પ્રાપ્તિમાં, કે જેમાં પહેલું હતું કે અદ્રઢ જ્ઞાન, પછી બીજું હતું કે શ્રવણ કરવાનું, એટલે શ્રવણ એટલે કે કઈ રીતે કરે, તો કોઈ આમ જ કરે, વ્યવહાર સાચવવાની, બધું હતું. ફળની પ્રાપ્તિનું એટલે મુખ્યત્વે એનો સબ્જેક્ટ તો એ જ હતો મહાત્મ્યમાં કે આ ફળ જે ગોકર્ણને થયું એ પછી બધાને પ્રાપ્ત કેમ નથી થતું, તો એના કારણ હતા. અને પછી પ્રાપ્ત કેવી રીતે થાય, તો એના પણ એટલે મુખ્યતઃ એની બતાવી હતી કે ભાઈ ગુરુમાં દ્રઢ વિશ્વાસ, અને 4 હતા, અને આ કઈ કદાચ 8 હશે કે 7 હશે, હવે મને નંબર્સ યાદ નથી. આપણે હમણાં જ વાગોળી ગયા છે એટલે મારે પાછું બહુ એને સમય લઈને તમને લોકોને નથી એ કેવું, પણ આ આપણે મહાત્મ્યમાં જોઈ ગયા છે શ્રવણનું. પોતાની આવડતના અભિમાન સાથે શ્રવણ ન થાય. એક સુંદર ઉદાહરણ રાજાએ આપ્યું હતું આના સંદર્ભમાં કે એક ગુરુ પાસે જ્ઞાન લેવા માટે 2 જણ આવે છે. તો એક થોડા ભણેલા ગણેલા છે અને બીજા થોડાક મૂળ છે, એટલે નથી ભણેલા. તો એમને જે ભણેલા છે એમને વધારે ફીસ કે છે કે તમારે આટલું આપવાનું, અને જે ભણેલા નથી એને કે તમારે ઓછું આપવાનું. તો કે હું તો ભણેલો છું, તમારે મારી પાછળ મહેનત પણ નથી કરવાની અને મારે વધારે આપવાનું. તો કે ભાઈ, જેનું ભરેલું હોય ને અડધું, એમાં ભરવાનું બહુ અઘરું. જેને ખાલી હોય, કોરી સ્લેટ પર જલ્દી લખાય. આપણી મોટાઓની કહેલી વાતો જે છે તે એકદમ સચોટ. અત્યારે આપણે બહુ મીઠાસપૂર્વક બોલતા થઈ ગયા છે એટલે આપણને ઘણી જગ્યાએ બોલવામાં સંકોચ થતો હોય છે. પણ
આ એક હકીકત છે કે કોરી સ્લેટ હોય તો એના પર જલ્દી લખાય, પેલું ભૂસીને કરવાનું એટલે એ તો ગુરુને તો મહેનત કરવી પડે ને, એટલે એના પૈસા વધારે. એટલે અહીંયા જ્યારે વાત કરી કે માત્ર નવરાશનો વખત ગાળવા, યજમાન સાથેનો વ્યવહાર સાચવવા કે ઉપેક્ષાપૂર્વક પોતાની આવડતના અભિમાન સાથે શ્રવણ ન થાય. ભાગવતનું રહસ્ય સાંભળવામાં આદર જોઈએ. આ અઘરું છે, નથી સમજાતું. કઈને રહસ્ય ટાળી ના દેવાય. સમજવાનો પ્રયત્ન પણ આદરનો સૂચક છે. અઘરું છે, નથી સમજાતું, કોણ કરે, એવું કહીને ટળાય નહીં. કારણ કે સમજવાનો પ્રયત્ન કરવો એ પણ એક રિસ્પેક્ટ છે આપણા ગ્રંથને, કે આપણે આપણો પૂર્ણ પ્રયત્ન, પ્રભુ કૃપા કરે તો સમજાશે, પણ આપણે આપણો પ્રયત્ન કરતા રહીશું. તો એ પણ એક આદરનો પ્રકાર છે. શ્રીમદ ભાગવત સાંભળવાનો સૌનો અધિકાર છે, પણ ઓછામાં ઓછા 3 લક્ષણ તો સાંભળવા ઈચ્છનારમાં હોવા જોઈએ. એટલે આ 3 લક્ષણ કયા? જિજ્ઞાસા, અમાત્સર્ય અને આદર. કારણ કે કોન્સ્ટન્ટ તમને એમાં જિજ્ઞાસા હોય તો આપણે કેવું, એક વેબ સિરીઝ જોવાની ચાલુ કરીએ તો પતી જાય તો એક દિવસમાં આખા બધા એપિસોડ પતી જાય. કેમ? કારણ કે જિજ્ઞાસા જ એટલી છે કે અહીંયાથી અટક્યું, હવે કાલે કોણ રાહ જોવે, આમાં આવ્યું શું હશે, ચલો આગળ, ચલો આગળ કરીને 3 કલાક મસ્ત જોઈ કાઢ્યું અને પછી એનો સાર લઈ લીધો. એવું જ આપણે કંઈ પણ શાસ્ત્રો, આપણે જે પણ આ પ્રભુની વાણીને સ્પર્શ કરીએ ત્યારે એવી જ જિજ્ઞાસા આપણામાં જોઈએ કે હવે આ લીલાનું શું વર્ણન આવશે, પ્રભુએ આ કર્યું, હવે એનાથી આગળ શું કરશે, ભક્તોનું શું થશે. આજનું જો આપણે રામ નવમીના કીર્તન લીધા હોય તો હજી તો કીર્તન પ્રભુની લીલાના લેતા હોય ને તો કીર્તન કરવાની ઉતાવળ લાગે કે ઓકે, આપ સરયુના તીરે છે, આપ જમનાના તીરે છે, આપે બંસી ધરી છે, તો એમ થાય કે હવે આગળ શું આવશે, પરમાનંદદાસજી શું કહે છે. સુરદાસજીનું છે કે પરમાનંદદાસજીનું, કદાચ સુરદાસજીનું પદ હશે, પણ એવી આમ જિજ્ઞાસા જાગે કે અરે એક બંને અવતારમાં ફરક તો સતીશ કાકાએ બહુ સુંદર સમજાવી દીધો. અને હું તો નાની હતી ત્યારે મને આ જે ફરક જે સતીશ કાકાએ જે વર્ડમાં કીધો એ મેં સંસ્કૃત લીધેલું હતું અને મને બહુ ખાસ ટીચર્સની યાદી રહેતી નથી અને ફેસ તો બિલકુલ ના રહે, પણ મને આ 3 જ વર્ષ ભણેલા સંસ્કૃતના ટીચર બહુ સારી રીતે યાદ છે. તો એમને કીધું કે રામ અવતાર અને કૃષ્ણ અવતારમાં ફરક એક જ છે કે રામાયણમાં જે થયું એ ફોલો કરવાનું છે, એટલે કે આ કરો, આ કરો, આ કરો. રામ કરે તે કૃષ્ણ અવતારમાં કહ્યું તો આ ના કરો, આ ના કરો, આ ના કરો, આવું કરશો તો આ થશે, આવું કરશો તો આ થશે, આવું કરશે તો એકમાં જે કર્યું એ કરવાનું છે અને એકમાં જે કહ્યું એ કરવાનું છે, જે સતીશ કાકાએ આપણને કીધું. રામ કરે તે કરો ને કૃષ્ણ કહે તે કરો. હા, એટલે મને આ ટીચર બહુ યાદ આવે કે એકદમ આમ અત્યારે પણ એ સીન યાદ આવે કે ક્યાં આગળ ઉભા રહીને કેવી સાડી પહેરીને આ એક્સપ્લેન કરતા હતા કે રામાયણમાં જે કહ્યું છે તે કરો, જે રામ ભગવાને કર્યું તે કરો અને ત્યાં કૃષ્ણ અવતારમાં જે કહ્યું તે કરો. આમ એકદમ એમના ફેસના એક્સપ્રેશન સાથે યાદ છે. લાઈફ ટાઈમ લેસન જેવું હતું મારા માટે એ સમય, કારણ કે 3 જ વર્ષ, 8, 9, 10 3 જ વર્ષ સંસ્કૃત લેવાનું હોય, પણ આઈ હોપ કે બિગિનિંગ થી એન્ડ લગીને સંસ્કૃતમાં ભણાવતા હોય તો આપણા છોકરાઓને ઘણો લાભ મળે આ બધો.
શ્રીમદ ભાગવત સાંભળવાનો સૌનો અધિકાર છે, પણ ઓછામાં ઓછા 3 લક્ષણ તો સાંભળવા ઈચ્છનારમાં હોવા જોઈએ. હવે આવી વક્તાની વાત. વક્તામાં પણ ઓછામાં ઓછા 3 લક્ષણ હોવા જોઈએ. 1. સાંપ્રદાયિક પરંપરાથી શ્રીમદ ભાગવત સાંભળેલું હોવું જોઈએ. અધ્યયન જોઈએ. સાંપ્રદાયિક પરંપરાથી એટલે આપણે કહીએ કે ભાગવતજી પણ સર્વેના મુખેથી નહીં સાંભળવું. એક જ મિનિટ, હા, હું જરા ઊભી થઉં છું. એક જ મિનિટ. હા, તો અહીંયા આગળ વક્તાના લક્ષણમાં પહેલું કયું, સાંપ્રદાયિક પરંપરાથી શ્રીમદ ભાગવત સાંભળેલું હોવું જોઈએ. અધ્યયન જોઈએ. એના પર મનન ચિંતન અધ્યયન કરેલું હોય ને. આપણે સાંપ્રદાયિક પરંપરા એટલે મુખ્યત્વે આપણે આગ્રહ રાખીએ છીએ કે સુબોધિનીજી આધારિત, જેમાં આચાર્ય ચરણ ને જે એમનું તો તાત્પર્ય જ પ્રાકટ્યનું એક આ છે કે ભાગવતનો ગૂઢાર્થ પ્રકટ કરવાનો છે. તો એ ભાગવતમાંથી જે ગૂઢાર્થ નીકળશે એ આચાર્ય ચરણ સિવાય આપણને કોઈ નહીં પીરસી શકે, કોઈ નહીં. એમની કૃપાથી અને એમની વાણી દ્વારા જ આપણને એનો સ્પર્શ થશે. એટલા માટે કહ્યું સાંપ્રદાયિક પરંપરાથી. ઘણી વખત આ બધી વસ્તુઓ જડતા પુષ્ટિમાં જ્યારે પુષ્ટિમાં આ વસ્તુ લેવામાં આવે છે ત્યારે ઘણી વખત જે જાણતા ના હોય એને એવું લાગે કે આ શું, આ પુષ્ટિ માર્ગીય અહીંયા સાંભળે ને ત્યાં ના સાંભળે. પણ આપણે એમાં પડવાનું નથી, પણ આપણે આપણી આ જે વાત છે એને જાળવવાનું કેમ જરૂરી છે. આજે જ આઈ થિંક આજે પહેલી વાર ઇન ધ વર્લ્ડ મેં બહુજીનું સાંભળ્યું હતું વાર્તા પ્રસંગ. કારણ કે મારું તો કોઈ દિવસ એવું તમે લોકો કહો ત્યારે સંભળાય નહીં તો રહી જ જતું હોય. તો આજે મેં ધ્યાન રાખીને સાંભળ્યું. તો કીધું કે કોઈનું કીધેલું કરવું નહીં, કારણ કે આપણે જે કરતા હોય તો આપણને જે આપ્યું છે આપણા પુષ્ટિ માર્ગ પર ચાલવાની જે આપણને સિદ્ધાંતોની એ આપી છે, એમાં મુખ્યત્વે આચાર્ય ચરણની વાણીનો સંબંધ હોય એની સાથે જ આપણો સંબંધ. કેમ? કારણ કે એ વાણી જ આપણને ઉગારવા વાળી છે. અત્યારે પ્રકટ દશા નથી, અવતાર દશામાં નથી, અનવતાર દશા છે. તો આ ગ્રંથો, આપના વચનો એ જ આપણને તારવા વાળા છે. તો જો એનાથી સંબંધ હશે અને એની પાસેથી આપણે શ્રવણ કરીશું તો જ આપણને મુખ્ય જે ગૂઢાર્થ કહેવાય એની પ્રાપ્તિ એના દ્વારા થશે. એટલે અહીંયા કોઈના મુખે શ્રવણ કરવું કોઈ પાપ નથી કે કોઈ અનુચિત કાર્ય નથી, પણ એ આપણા હિતમાં નથી. તો આપણે જે કરવું એ આપણા હિતમાં હોય એ કરવું. બાકી વાણી તો અન્યની પણ એટલી જ સુંદર હોઈ શકે છે. એટલે આપણે કઈ એને વખોડતા નથી જ્યારે એનું શ્રવણ નથી કરતા ત્યારે, પણ એનો આચાર્ય ચરણ સાથે સંબંધ નથી તો જે રસની પ્રાપ્તિ આપણને કરવાની છે એ નહીં થાય તો આપણા સમયનો વ્યર્થ થશે અને પોસિબલ છે કે આપણે બીજે માર્ગે અવળે માર્ગે ચડી પણ જઈશું. તો આપણા માટે હાનિકારક એ રીતે છે. બીજું કોઈ જે કરી રહ્યું છે એમાં કોઈ ક્ષતિ નથી શોધવાની, પણ પુષ્ટિજીવ માટે હાનિકારક છે. એટલે આ બહુ મુખ્ય હકીકત જે આપણે માર્ગની સમજવાની છે તે આ રીતે છે. કારણ કે ઘણી વખત આનું ઊંધું ઇન્ટરપ્રિટેશન થતું હોય છે. ઠીક છે, બધાને આપણે સમજાવવા જતા નથી, પણ આપણી સમજમાં તો બહુ પાકું હોવું જોઈએ કે આપણે શું કરવાનું છે. એટલે કહ્યું કે સાંપ્રદાયિક પરંપરાથી શ્રીમદ ભાગવત સાંભળેલું હોવું જોઈએ. અધ્યયન જોઈએ, કારણ કે અધ્યયન હશે તો એના દ્વારા શ્રોતાને પ્રાપ્ત થશે. એટલા માટે બીજું કહ્યું, શ્રોતાની પ્રભુમાં પ્રીતિ વધે તેમ શ્રોતાના અધિકાર પ્રમાણે કથા કહેવાનું ચાતુર્ય જોઈએ. પહેલું સાંપ્રદાયિક પરંપરા આવ્યું, અધ્યયન આવ્યું અને બીજું આવ્યું ચાતુર્ય.
કઈ રીતે કે શ્રોતા છે એની મુખ્ય આનો ગોલ શું છે કે પ્રભુમાં પ્રીતિ, સ્નેહનું વર્ધન, ભાવનું વર્ધન. પુષ્ટિ એ બીજું કશું નથી, આપણો ભાવ પુષ્ટ કરવાનો છે. તો આ થાય શ્રોતાના અધિકાર પ્રમાણે જ થવાનું છે, પણ એ થાય એવું ચાતુર્ય વક્તામાં હોવું જોઈએ કે જે પ્રભુની લીલાઓમાં ડુબાડીને એમાં સ્નેહની ઉત્તરોત્તર વૃદ્ધિ કરાવે. કારણ કે નારદજી સ્વયં ભક્તિનો અવતાર છે. જે નારદજી જે સ્વયં ભક્તિનો અવતાર છે, જેવી રીતના જ્ઞાન અવતાર વ્યાસજી છે, એવી રીતના નારદજી પણ ભગવાનનો ભક્તિનો અવતાર છે. તો એ નારદજી દ્વારા જ્યારે રૂકમણીજીએ પ્રભુના ગુણગાન શ્રવણ કર્યા છે, તો એમને પ્રભુની પ્રાપ્તિ થઈ જ છે. જેમના સ્વરૂપને પણ નથી જોયું, ફક્ત ને ફક્ત ગુણોનું ગાન સાંભળ્યું છે. તો આ તો નારદજી છે, પણ આપણે 252-84 કેટલા બધા વૈષ્ણવો એવા છે કે જેમને ફક્ત ને ફક્ત આચાર્ય ચરણ, પ્રભુ ચરણ વિશે કંઈક સાંભળ્યું છે અને કોઈક બીજા વૈષ્ણવ દ્વારા જોયું છે અને એમને પ્રીતિ થઈ છે ને એમની બ્રહ્મ સંબંધ માટે વિનંતી કરી છે. તો આ છે વક્તાનું અહીંયા આગળ ચાતુર્ય કે શ્રોતાને પ્રભુમાં પ્રીતિ કરાવે, સ્વ અધિકારેણ થઈ શકે છે. કોઈને કેટલી થાય એનું તો કોઈ માપ હોતું નથી. ત્રીજું છે શ્રીમદ ભાગવતના રહસ્યનું જ્ઞાન હોવું જોઈએ. જે ગુણાર્થ જે આચાર્ય ચરણ આપણને આપી રહ્યા છે કે એમ આચાર્ય ચરણને વળગી રહેવાનું, પછી પાછું ફરી આવ્યું, કારણ કે રહસ્યને જાણવા વાળા છે. શ્રીમદ ભાગવત ગુણાર્થ પ્રકાશન પરાયણ. તો આ જે છે આપ ગુણાર્થના પ્રકાશને આપ પરાયણ કરવા માટે જ પ્રકટ થયા છો. તો એ જે ગુણાર્થ એ રહસ્ય છે એનું જ્ઞાન વક્તાને હોય તો એ શ્રોતાને પીરસી શકે. એટલે જેવી રીતના શ્રોતાના 3 ગુણ છે, જિજ્ઞાસા, અમાશ્ચર્ય, આદર, એવી રીતના વક્તાના પણ 3 ગુણ છે કે પહેલામાં પહેલું તો સંપ્રદાયિક પરંપરાથી અને અધ્યયન. સંપ્રદાયિક પરંપરાથી સાંભળેલું હોવું જોઈએ અને અધ્યયન કરેલું હોવું જોઈએ. બીજું કયું કે ચાતુર્ય, તેનું તો કે શ્રોતાને પ્રભુની પ્રીતિમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરાવે, સ્વ અધિકારે. અને ત્રીજું શ્રીમદ ભાગવતના રહસ્યનું જ્ઞાન હોવું જોઈએ, જે આપણે શ્રીમદ ભાગવત ગુણાર્થ પ્રકાશન પરાયણ શ્રી આચાર્ય ચરણ જે ગુણાર્થ પ્રકટ કરવા માટે પધાર્યા અને એ ગુણાર્થ આપણને એનું રહસ્ય વક્તા દ્વારા સમજવા મળે, તો એ છે એક ત્રીજું લક્ષણ. તો આ રીતે હીન અધિકારી, શ્રોતા અને વક્તાના લક્ષણો આપણે લીધા. ત્રણેય અધિકારનો દ્રષ્ટિકોણ. હવે આ ત્રણેય અધિકારનો દ્રષ્ટિકોણ બતાવે છે. આ ત્રણેય લક્ષણો શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં પહેલા 3 અધ્યાયમાં છે. તેમાં વક્તા છે સૂત અને શ્રોતા છે શૌનક વગેરે ઋષિઓ. જે આપણે આગળ જોઈ ગયા હતા મહાત્મ્યમાં પણ કે 7 પ્રશ્ન જે પૂછ્યા છે શૌનક ઋષિએ સૂતજીને, તો એમાં જ આપણને ખ્યાલ આવી જાય છે શ્રોતાનું લક્ષણ. એ પ્રશ્ન જ એટલા સુંદર છે, એના દ્વારા જ આપણને શ્રોતાનું લક્ષણ ખ્યાલ આવી જાય છે કે શ્રોતા જિજ્ઞાસુ છે, અમાશ્ચર્ય છે અને શ્રવણમાં આદર રાખવા વાળા છે. અને છતાંય આ તો હીન અધિકારીના લક્ષણો છે. આ ત્રણેય લક્ષણો શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના પહેલા 3 અધ્યાયમાં છે. તેમાં વક્તા છે સૂત અને શ્રોતા છે શૌનક વગેરે ઋષિઓ. સૂતમાં સામાન્ય વક્તા તરીકેના 3 લક્ષણ છે. સૂતજીને શ્રીમદ ભાગવતના શબ્દનું જ્ઞાન છે પણ વૈરાગ્ય નથી. શૌનક વગેરે ઋષિઓ
યજ્ઞ આદિમાં આસક્ત છે, અનેક શિષ્યો રાખે છે, વળી વક્તા સૂત કરતા પોતાને ચડિયાતા માને છે. જો અહીંયા આગળ આવી ગયો ત્રીજો જે આદરનો ગુણ છે એ થોડું ઓછું છે, કારણ કે શું થયું, પોતાને ચડિયાતા માને છે. પહેલા જે વક્તા છે એમાં શું નથી, તો વૈરાગ્ય નથી. શ્રોતા છે એમાં શું છે, તો કે આ થોડુંક પોતાને ચડિયાતા માનવાનું અભિમાન છે. ભગવદ માર્ગમાં આ દોષરૂપ છે. અન્ય આસક્તિ અને અભિમાન અધિકાર ઘટાડે છે, જીવને પ્રભુને લાયક બનવા દેતા નથી. છતાં ભાગવત સાંભળવાથી દ્રઢ શાસ્ત્ર જ્ઞાન થતા ઋષિઓને ભગવાનમાં સાધનરૂપ ભક્તિ થઈ. ભગવાનની કૃપાથી શૌનક વગેરે યજ્ઞ દ્વારા મુક્ત થયા. તો કઈક એવી સ્થિતિ છે, કારણ કે અભિમાન છે અને અન્ય આસક્તિ છે, એટલે કે વેદોક્ત મર્યાદા માર્ગીય છે, કે જે પ્રભુએ કહેલી વાણીનું આચરણ કરવા વાળા છે, એટલે યજ્ઞ યાદીમાં રત છે. તો એ જે સાધનમાં રત છે એના દ્વારા એમને પ્રાપ્તિ થઈ છે. અન્ય આસક્તિ અને અભિમાન ઘટાડે એવું આ જે ભાગવતજી છે ભગવત માર્ગમાં દોષરૂપ છે. બાકી તો આ પણ ભાગવતજી એટલે સાંભળવાની, એટલે ભગવાનની કૃપા થઈ અને ભાગવતજી સાંભળ્યા એટલે ઋષિઓને ભગવાનમાં સાધનરૂપ ભક્તિ તો થઈ જ, અને ભગવાનની કૃપાથી સૌનક વગેરે યજ્ઞ દ્વારા મુક્ત થયા. સ્વતંત્ર શાસ્ત્રીય દ્રષ્ટિ મંત્ર દ્રષ્ટા ઋષિઓ અને પુરાણ વક્તા સૂતને પણ સામાન્ય એટલે કે હીન અધિકારમાં મૂકે છે. વ્યાસ નારદ જેવા જ્ઞાની ભક્ત અને ભગવદ અવતારોને મધ્યમ અધિકારમાં મૂકે છે, અને સંસારી છતાં વૈરાગ્યપૂર્ણ રાજા પરીક્ષિતને ઉત્તમ અધિકારમાં મૂકે છે. શ્રી શુકનો ઉત્તમ અધિકાર તો સિદ્ધ છે. એટલે અહીંયા હીન કઈ રીતે છે, તો હજી ત્યાં આગળ અન્ય આસક્તિ એટલે કે અન્ય આસક્તિ એટલે ભગવત રહિત નથી, પણ જે કઈ સાધનો કરી રહ્યા છે, જે યજ્ઞ આદિ કરી રહ્યા છે એમાં જ પોતાની આસક્તિ છે, પ્રભુના સ્વરૂપમાં નથી. પ્રભુએ જ્યારે પ્રભુએ કીધેલું છે એમાં આસક્તિ હોય, પણ જે કહેનાર છે એ પ્રભુમાં ના હોય તો ત્યાં થોડું ડિસ્ટન્સ આવી જાય ને. કેમ મર્યાદા ને પુષ્ટિમાં ડિસ્ટન્સ છે, ભેદ શું છે મર્યાદા ને પુષ્ટિમાં? કારણ કે ત્યાં પ્રભુના કહેલા વચનો છે એને પૂર્ણ રીતે પાળવામાં આવે છે, પણ જ્યાં પ્રભુ જેમને કહ્યું છે એના પ્રત્યેનો સ્નેહ છે એમાં અંતર રહી જાય છે. કેમ? કારણ કે પ્રભુએ કીધેલું છે એને મુખ્યતા આપી દીધી, એટલે ત્યાં પ્રભુ ગૌણ થઈ ગયા. તો એ અંતર થઈ જાય છે મર્યાદામાં. એટલે અહીંયા આગળ કીધું કે એમના અધિકારમાં હતું, એટલે એમને પ્રભુ કૃપાથી પ્રાપ્ત તો સ્વતંત્ર શાસ્ત્રીય દ્રષ્ટિ મંત્ર દ્રષ્ટા ઋષિઓ જે હતા અને પુરાણ વક્તા, કારણ કે સુતજીએ ઘણી કથાઓ કરી, એટલે પુરાણ વક્તા છો આપ. તો એમને પણ આ સામાન્ય અધિકારમાં મૂક્યા. એનું મુખ્ય કારણ શું હતું કે અન્ય આસક્તિ અને અભિમાન છે એ અધિકારને ઘટાડવા વાળો છે, એને ઉત્તમમાંથી હીન પર લઈ આવવા વાળો છે. એટલે મુખ્ય એનું કારણ શું થયું? અન્ય આસક્તિ અને અભિમાન જે બંનેમાં હતું એના કારણે આ થયું. હવે આ પ્રભુના અંશકલા અવતારમાંના અવતાર છે વ્યાસજી અને નારદજી. તો એ જે જ્ઞાની અને ભક્ત ભગવદ અવતારોને પણ મધ્યમ અધિકારમાં મૂક્યા છે, અને સંસારી છતાં જે વૈરાગ્યપૂર્ણ રાજા પરીક્ષિત છે એમને ઉત્તમ અધિકારમાં મૂક્યા છે. અને શ્રી શુકનો તો ઉત્તમ અધિકાર સિદ્ધ જ છે. શ્રી સુખદેવજીના અવતાર વિશે સર્વ કોઈને જ્ઞાન છે કે કઈ રીતે આ કન્યાઓ સ્નાન કરતી હતી અને વ્યાસજી પધાર્યા ત્યારે બધા
શરમાઈને એમના વસ્ત્ર તરફ દોડ્યા અને જ્યારે સુખજી ત્યાંથી પસાર પણ થઈ ગયા છે તો ત્યાં એમને કશો સ્પર્શ પણ નથી થયો કે અહીંયાથી કોઈ ચાલી ગયું. કેમ? તો એ સંપૂર્ણ વૈરાગ્ય સિદ્ધ થયેલું છે, એમનામાં કોઈ વિકાર નથી, એટલે એ સ્ત્રીઓને એ સ્પર્શ કર્યું નહીં. તો જ્ઞાન અને ભક્તિ અવતાર જેવા ભક્તિના અવતાર જેવા ભગવદ અવતારોને મધ્યમ અધિકારમાં મૂક્યા અને જે વૈરાગ્ય જેને સિદ્ધ થયેલું છે એવા સુખજી અને સંસારમાં રહીને પણ વૈરાગ્ય જેને સિદ્ધ થયો છે એવા રાજા પરીક્ષિત એ શ્રોતા વક્તાને ભાગવતજીમાં ઉત્તમ અધિકારી કહ્યા છે. તો આ થયું અધિકારનો વિચાર. એમાં શ્રવણનો અધિકાર વિશે આપણને અધિકાર શું છે પહેલા એ સમજાયું અને પછી હીન અધિકારના શ્રોતાના અને વક્તાના લક્ષણો કયા. હવે આપણે મધ્યમ અધિકાર પર આવીશું જે આપણે કાલે લઈશું. શ્રી વલ્લભાધીશ કી જય. હલો નિશા, હા કોઈ આપણે સુખદેવજી કયું સ્વરૂપ, કોનું સ્વરૂપ? મને સુખદેવજીનું તો આપણે જે પ્રાકટ્ય છે એ તો સુખ છે કે જે બેસીને શ્રવણ કરતા હતા. મહાદેવજી જ્યારે પાર્વતીજીને સંભળાવતા હતા ત્યારે, અને પછી સુખદેવજીનો જે બીજો અવતાર છે એ જયદેવજી. પણ તમે કઈ રીતે પૂછવા માંગો છો ખબર નહીં, ફરીથી એવું બધું. સુખદેવજીનું સ્વરૂપ સ્વામીની પોપટ છે ને સુખજી. પોપટ એટલે પણ ખબર નહીં કોઈ કઈ રીતે પૂછે છે. ના, ક્યારેય નથી આવ્યું, કારણ કે ગુરુ છે, પોતાના સ્વામીનું. ગુરુ છે, ત્યારીજીનું નામ નથી. સોનલ પછી અરે એક જ વાર નિશા કીધું છે. પછી પેલો પ્રશ્ન તો એ પૂછ્યો તો તેનો શું જવાબ આવ્યો? એ છે ને ભાગવતનો રસ સ્વર્ગલોકમાં દેવલોકમાં નથી મળતો ફોઈ, પૃથ્વી પર જ શક્ય છે. દેવોને પણ પૃથ્વી પર પધારવું પડ્યું લેવા માટે. બરાબર ને? સ્વર્ગ લોકમાં નથી પણ પૃથ્વી લોકમાં જ મળે છે. એમને તો ખાલી એવું જ પૂછ્યું હતું કે ક્યાં નથી મળતો, બોલો. એમાં આપણે આટલા ગોટા વાળ્યા. યાદ નથી આવતું ને. ઓ ચતુર, તને મારે અમુક લોકોને મારે ના પાડવી પડે કે ભાઈ શાંતિ રાખો, કારણ કે મને ના પાડી કે પોલીસ ના, તોય મેં એટલું તો કીધું કે કામ ક્રોધ લોભ મદ મત્સર, તો એના પરથી કઈક યાદ આવે. ના, પણ પછી મારે અમુક બધાને શાંતિ રખાવી પડે, કારણ કે મારે જોવું પડે કે ભાઈ બધા શ્રવણમાં કેટલો આદર રાખી રહ્યા છે. તો નિશા, તે મારા જવાબને કેમ વેરી ટ્રુ લખ્યું? ભાગવતમાં જ આવ્યું છે. શું કહો છો? ભગવતનો પ્રશ્ન છે. હા હા, તે મારા જવાબને કેમ સાચો કહ્યો? તો પછી મેં તમારા જવાબને એ રીતે સાચો નતો કહ્યો. મેં તમને એવું કહેતું હતું કે તમારી વાત સાચી છે. એવું લખેલું વેરી ટ્રુ, એટલે હું શું કહું? ના, એટલે મને છે ને મેં કીધું કે કેમ માસી આવું કે છે. પછી મેં કીધું માસીને મનન ચિંતન દ્વારા આ થયું હશે કે ભાઈ લૌકિકમાં તો ધ્યાન ના તો એવું જ માનતી હતી કે ભાઈ લૌકિકમાં રસ હોય તો ત્યાં ક્યાંથી રસ હોય. મને એવું ના લાગ્યું કે તમે ભાગવતજીનો આ પ્રશ્નના અંતર્ગત તમે મને આ જવાબ આપ્યો. આપણા વાંચનમાં પણ છે. આપણા વાંચનમાં ઘણું બધું છે, પણ આ એક બહુ સ્ટ્રેટ ક્વેશ્ચન છે કે લૌકિકમાં મન હોય ત્યાં ટકતો નથી. મેં તે દિવસે બંને ડિફરન્સ પણ મેં બોલી ત્યાં નિશાએ કીધું કે આ બધું હોય ત્યારે ટકતો નથી. ડાયરેક્ટ ફિંગર જ ત્યાં કરતી હતી હું. અને બોલી કે ત્યાં ટકતો નથી એવી પણ વાત થઈ, પણ આ સિમ્પલ ક્વેશ્ચન હતો. ઓ માય ગોડ. ઓ નિશા, કયો ક્વેશ્ચન કે મેં હમણાં સાંભળ્યું નથી કશું. પહેલા છે ને આ ક્વેશ્ચન આપણા શ્રી વલ્લભના ગ્રુપ પર લખીને પિક્ચર પાડીને મોકલ્યો છે માસી. ઓકે, તો જોઈ લઈશું. ઓકે, કારણ કે હમણાં તમે બહુ બિઝી થઈ ગયા છો, આજે જોઈ લેજો. મેં પણ રિપ્લાય કર્યો તો કે લૌકિકમાં રસ નથી એવું
એ ના બરાબર પણ હું જ બધા માનતી અહીંયા છું. આગળ જ અટકી ગયા. આ તો બહુ સિમ્પલ છે. લૌકિકમાં રસ હોય તેને તો કશું જ અલૌકિક સ્પર્શ ના થાય. પણ આ તો બહુ ક્વેશ્ચન એવો જ હતો ને કે ભાઈ ક્યાં નથી મળતો. હા એટલે મેં એવું લૌકિકમાં નથી મળતો. પણ એ ક્યાં લૌકિક ની વાત જ છે. લૌકિકમાં તો કશું જ નથી મળવાનું. ભગવતજી નહીં, કશું જ નથી મળવાનું. ઓકે ભાઈ. નિશા એટલે થોડુંક આદરથી સાંભળીએ છીએ. એક પ્રશ્નનો એક જવાબ આવડ્યો. થોડુંક બહુ વધારે નહીં પણ થોડુંક આવડ્યું એમ. હમણાં જે વાર્તાજીનું કીધું તે હેતલને ત્યાં કયા વાર્તાજી કયા વાર્તાજી? એ તો ફરી હજુ સાંભળવું પડશે. ફરી હજુ સાંભળવાનું ને પછી પાછું કયા આવે છે એનું તો મને કરવું પડશે ને. નિશા તું આજે હમણાં સંબંધની વાત બતાવતી હતી ને કે ભાઈ આપણે સાંભળવાથી આપણને એ નથી થવાનું એમ. એટલે આપણ કયા મંદિરમાં જવાનું ને તે આચાર્યજીના સંબંધથી એ પણ મંદિરમાં આપણે જવાનું, રાઈટ? 252 માં આપણે વાર્તા લઈએ છે ને, વાર્તાજી આવે છે ને. ભાગવત કથા ક્યાં સાંભળવાની નથી? હું હતો એ પ્રશ્ન ફરી બોલ ને બકા. સાંભળવા નથી મળતી એવું હું હતું. નિશા મોદી લેફ્ટ થઈ ગયો. શ્રીમદ ભગવત હલો, કથા રસ ક્યાં સાંભળવા નથી મળતું એવું છે. ક્યાં સાંભળવા નથી મળતું? સાંભળવા હંસા એવો આંટી શબ્દ મળી ગયો હવે નથી બેન. ક્વેશ્ચન. હંસા આંટી મળી ગયો. સાંભળવા એવો શબ્દ નથી. ના, ક્યાં હું નથી પછી મળતો? ક્યાં હજુ મેં નથી શોધ્યું મળતો? નથી. હંસા આંટી હવે મળી ગયો તમને પ્રશ્ન? ના બેન, સાંભળવા હજુ મેં શબ્દ જોયું હોત તો નથી. હું બધાને હજુ જવાબ આવડી ગયો. ના ના Sorry, ના, sorry. અમે લોકો બોલી રહ્યા છે. આ લોકો અત્યારે બોલી રહ્યા છે કે શ્રીમદ બોલી ભાગવતનો રસ ક્યાં નથી મળતો. કથા રસ ક્યાં નથી મળતો? લૌકિકમાં. સ્વર્ગલોકમાં નથી મળતો એવું ને. લૌકિકમાં અરે દેવલોકમાં, દેવોને પણ દુર્લભ છે એવો આ રસ. વારંવાર આપણે કહીએ છીએ. ઓકે. સ્વર્ગ પણ નથી મળતો, પૃથ્વી પર જ મળે છે એવું ને. આ દેવોને પધારવું પડ્યું ને સુખદેવજી અરે પાસે. જયારે પરીક્ષિત રાજા કથા આપણે સાંભળવા લઈ બેઠા લઈએ ત્યારે પહેલા. મારે છે ને મારાથી ભાગવતજી ને ઉઠાતું નથી. આપણે પહેલા આશરો લઈ લઈએ. કારણ કે 2 વાગી જાય છે. પછી આશરો લઈ લો ને પછી તમે જ કન્ટિન્યુ કરો. સોરી, મને ભાગવતજી લઈને ઉઠાતું નથી.